પણ તમે બે ગાલું બોલી ગયો મારા દીકરા તમને વગોવી નાખે આને આમ કીધું એ જરૂર પડે બોલવી પડે ભાઈ ક્રાંતિ વગર શાંતિ નથી એટલા બધા પ્રોફેશનલ થઈ જાવ મારા બેટા આપણી અગર શું ખાલી કરાવે ન્યા પથારી કરે આ એકચ્યુઅલી અમારું છે એટલું બધું સીધું ન થવાય કે ઓળખાણ દેવી પડે તો દઈએ દેવા ગીના ઈ જ છીએ છીએ એમ સમય બધાય નો આવે યાર ન હોય ને તેથી કકરાવાના ન હોય તમારો દી નબળો હોય ને તેથી આ પહેરેલું કપડું હગું નથી રહેતું એટલું યાદ રાખજો એમાં માસીના મામાના વાત તો એક બાજુ રહી તેથી પોતાના પારકા થઈ જાય જેથી સમય નબળો હોય તેથી તમે જોજો દુનિયામાં કંઈક કરે ને એના જ નામ હોય અને બીજા માટે કરે ને આપણા મોઢામાં કોળિયા વાળા હોય ને એટલે કેટલાય ફાયદું વધારે ગુજરી ગયા ત્રીજી સોસાયટીમાં ખબર ન હોય ક્યાં જન્મ્યો ને ક્યાં મરી ગયો હોય આ મોટી ફાયદ મારું શરીર બહુ વધ્યું છે મારે ડાયટિંગ કરવી છે એકલા ધબેડ્યું હોય તો ફાયદું ન વધે ભાઈ તો હનુમાન ધડો હતો આને ભાઈબંધ કહેવાય યાર રામનો દાસ બનીને કીધું તું કે રામ એકવાર હા પાડો ને જો લંકાના મૂળિયા ઉખેડીને તમારા પગમાં ન મૂકું તો અંજની નો જાયો હનુમાન નો કહેવાવ લડી લેવું છે પછી શું જેથી મારવાય તેથી ભલન મારી નાખે ચેલેન્જ મરદ માણસ મારી શકે કોઈ દી બાયલા ચેલેન્જ ન મારી શકે યાર ચેલેન્જ મારવી એ રાકાનું કામ નથી મરદનું કામ છે ચા રેવા દો ને પેલા થોડી વાર આ મામલો મેદાને છે યાર ઝૂકેગા નહીં સાલા થોડી વાર રેવા દો આ માંડ જામેલી છે ને એમાં તમે પછી કેટલી ફેરવા માંડ્યા તમે માળા ઘરે ફેરવો કે ન ફેરવો કદાચ ભગવાનને આમાં ઠાકોરજી આમાં કલાક બેસો કે ન બેસો એની કોઈ વાંધો નહીં પણ એને દિલ દઈ દીજો દેવને દીવા કે ધૂપ શું દેવા એને દિલ દઈ દેવું રે એને દિલ આપી દો તમારું કાળજું આપી દો ભરો આપી દો ઈશ્વર હામો બેઠો છે ગોતવા ગે ક્યાંય ગોત્યો મળે નહીં ઓલો ગહન ગોવિંદો ભગવાન એમ નહીં મળે એ હરિભક્તોને હાથ વગો છે પ્રેમી પરખંદો સાહેબ તમારા મારા હૃદયમાં બેઠો છે કોઈના કાળજા ન બાળો ને તો ઓલો દ્વારકા વાળો રાજી છે યાર હે જગદંબા હે નવલાખ લોબડિયાળી તું તો તારવા વાળી છો માં જગતમાં કોક માર 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 કરતું સામે આવી જાય અને હૈયા માંથી જો માં નીકળી જાય હે જગદંબા તેદી સાહેબ માં આડી આવીને ઉભી રહી જાય છે જગદંબા તમારી આબરૂ જવા ન દે ભટકતો આત્મા હોય પ્રેમમાં પાગલ થઈ ગયેલો આત્મા હોય અને કોઈ રાધા મળી જાય તો આનંદ કેટલો આવે વિજોગી દિલને મળી છે એક રાધા નથી લાગતું તમને કે રાખી હશે કઈક એવી જ બાધા આ કશું બી આંખ તો જો માન બાપના પગમાં જ બાપુ બધું છે સ્વર્ગ ગયો તો ભલે જે ગયો એ સુખ શાંતિ બધું બાપુ માના બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો માન બાપ ને દુખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જાવ બને જ નહીં શક્ય જ નથી એક માન બાપના દેહ ચૂઈ તમે મેં આ દેહ બનાવ્યો હોય આપણું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય મોઢામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય લીલામાં માં હુતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય અને અત્યારની પરજા હારી તમને ન ખબર પડે ન કલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અરે માન બાપના ઋણમાંથી બાપુ મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા તમારા મા બાપ ને તમે નહીં હાચવો તો બીજું કોણ હાચવે 25 વર્ષના 5 દીકરાને મોટા કરી મજૂરી કરીને માં મોટા કરી દે અને ઈ 5 દીકરા થઈને માના અઠવાડિયાના વારા કરે હરમ થવી પડે સાહેબ આપણા મા બાપ થી મોટું દુનિયામાં કોઈ છે નહીં સાહેબ જનેતાને પેલા રાજી કરો પછી ગોવા મુંબઈ મનાલી પછી ફરવા જાઓ માં રાજી છે ને તો જાજો તમારી જનેતા રાજી હોય તો જાજો સાહેબ આ ઘણાની તમે હાલ જોજો હાલ જ એવી હોય ને પાછા એમ કે અમારે ભારત માટે કંઈક કરવું છે મેં કીધું તમારે કાંઈ નથી કરવું તમે હાલ સુધારો પેલા યાર આમાં અમારા જુવાનિયા કેટલા યાર સાલ ભૂલ ખાઈ જાય
સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. કોઈ ગરીબના છોકરા ભણતા હોય ને, તમને મને ખબર પડે કે આ ગરીબ છે ને છોકરા ભણે છે ને પુસ્તક લેવાના પૈસા નથી, તો 5000 રૂપિયા આખી બંધ કરી અને આપી દેજો. તમારી પેઢીઓમાં ઠાકર કોઈ દી ખોટ નહીં આવવા દે, કારણ કે ન્યા ભગવાન નોંધ લેશે. ભાઈબંધે મરદ માણસને જ કરવા. આ સપનની છાતીના ભાઈબંધ હોય ને એને ભેળા રાખજો. ખાલી 5 જ રાખવા, પણ સાહેબ જેના કાળજા વજરના હોય ને એવા ભાઈબંધને ભેળા રાખવા. કે ખરીદો ખરીદો અમારે અમારા જીવન વેચવા છે. આ નયન ના છે મોતી ને હૃદયનું છે, કંચના મોઘા જીવનના અમારે ધન વેચવા છે. અરે ખરેખર મળે જો ખરીદનાર આ જીવનની અંતિમ ઘડી પર, તો મને ખુદાની કસમ છે તન ઢાંકવા મળેલું બેગજ કફન વેચવું છે. અરે ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. જીવન હંમેશા વટવાળું જીવજો, ઈમાનદારી વાળું જીવજો. માય કાંગલું કોઈ દી જીવતા નહીં. આ દુનિયામાં ઇતિહાસો વટના જ બોલાય છે. માય કાંગલાને કોઈ યાદ કર્યા એવો કોઈ દાખલો નથી. યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ, બટ યોર એબ્સન્સ શુડ બી રિપ્લેસેબલ. તમારી હાજરી અને તમારી ગેરહાજરી એવી હોવી જોઈએ જેની કિંમત થતી હોય. વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફે, ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે. હમ તો અપની રાહો में चलते रहेंगे, अरे हमें देखने वाले तो यहीं जलते रहेंगे यार, हम तो अपनी राहों में चलते रहेंगे. તમે તમારા માર્ગે હાલ્યા જાઓ, બાકી જેને મજા આવે ને ખૂંટા ખોડી દે ભાઈ. હા, અને બોલવાના એ ખવરિયા તો ખૂણામાં જ બોલવાના ને, બાકી સામે આવે તો ખબર પડે કે મરદના પાણી કેટલા હોય. ઝાડવું કપાતું ને તેથી કપાતું ઝાડવું એટલું અફસોસ કરીને બોલે છે કે મને પીડા ઈ વાતની થાય છે. કઈ ખબર છે કે અમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા દમ થા. ઈ તો અમારા હામાં આવ્યા ને એટલે, બાકી કોની ત્રેવડ છે ખામું ડગલું ભરી શકે. અમે તો અપનો ને લૂટા गहरों में कहा दम था, मेरी किस्ती डूबी वहां पानी भी कम था यार. ઝાડવું બોલ્યું છો કે આ લોઠાની તાકાત નથી કે અમારી ઉપર ઘા કરી શકે, પણ આમાં હાથા અમારા થયા છે ને એટલે આ કપાય છે. બાકી તો એને દેખાડી દેવી કેમ થાય. ક્યારેક ક્યારેક આપણા હાથા બનતા હોય છે ને એની પીડા થાય છે.